વડોદરા જિલ્લાના પોર જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ગંભીર ઘટના સામે આવી છે. એક કંપનીમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં થોડીવાર માટે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વીદો માહિતી અનુસાર પોરમાં આવેલી વિટલ કાસ્ટ કંપનીમાં સવારે આશરે 4:15 વાગ્યે મશીનરીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ કંપની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ફાયર ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ટીમની સમયસર અને અસરકારક કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ આગમાં કંપનીની મશીનરીને નોંધપાત્ર નુકસાન થયું છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ આગ લાગવાના કારણોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોર જીઆઈડીસી વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.